નમસ્કાર દર્શક હા મિત્રો, હવે આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. આજે આપણે વાત જી કરીશું કે હાઈકોર્ટની અંદર એક એવો બનાવ પ્રકાશમાં આવ્યો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક એવો વિડીયો ફરતો થયો કે જેના કારણે સૌ કોઈને ચોંકાવી દીધા. સુરતનો એક યુવક હાઈકોર્ટની સુનાવણી દરમિયાન ટોયલેટની અંદર બેઠો બેઠો આ પ્રક્રિયાની અંદર ભાગ લઈ રહ્યો હતો અને એ વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ફરતો થયો. ઘણા ખરા લોકો આની ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. ઘણા ખરા લોકો એવું કહી રહ્યા છે કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ યોગ્ય ના ગણી શકાય. એક કોર્ટની ગરિમાનો ભંગ છે. આ તમામ મુદ્દા આપણે ચર્ચા કરવાના છીએ કે જોવા જઈએ તો વર્ચ્યુઅલ જે સુનાવણી જે હોય છે એના કારણે શું ફરક આવ્યો, ન્યાયાધીશ પ્રક્રિયાની અંદર, પોલીસ ખાતાની અંદર કેટલો બદલાવ આવ્યો, આના ફાયદા છે કે ગેરફાયદા છે, શું ખરેખર વર્ચ્યુઅલ સુનાવણી યોગ્ય ગણી શકાય, તમામ મુદ્દે ચર્ચા કરવાના છે. અને આ ચર્ચાની અંદર આપણી સાથે જોડાઈ ચુક્યા છે સુરતથી એડવોકેટ એવા નરેશભાઈ ગોહિલ. નરેશભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ વેરી મચ મેડમ. જી નરેશભાઈ, જે બનાવ બન્યો કે સુરતનો યુવક હાઈકોર્ટની પ્રક્રિયા, હાઈકોર્ટની સુનાવણી દરમિયાન ટોયલેટમાંથી જોડાય, આ હાજી, ઘટનાને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો? આ ઘણી ગંભીર બાબત કહી શકાય. એટલા માટે ગંભીર બાબત કહી શકાય કારણ કે જે ન્યાય પ્રક્રિયા છે એક ન્યાય મંદિર છે અને એ ન્યાય મંદિર છે. હેલો, સોરી. જી. આ જે એક પ્રક્રિયા હતી એ ન્યાય મંદિર છે. એ ન્યાય મંદિરમાં જ્યારે કોઈક વસ્તુની સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે તો તેના માટે વકીલો, જજીશ્રીઓ કે સ્ટાફ કે વોટેવર પક્ષકારો એક ડિસિપ્લિનમાં રહી એમાં ભાગ લેવાનો હોય છે. જી. અહીંયા સરેઆમ એવું દેખાય છે કે જે કૃત્ય થયું એ ગંભીર બાબત એટલે કહી શકાય કે જો આને અટકાવવામાં નહીં આવશે તો ઇન ફ્યુચર આ પ્રક્રિયામાં આને જોઈ કોઈ પ્રોત્સાહિત થાય કે કોઈ આનાથી કોઈ ખોટું માર્ગદર્શન લઈ અને ન્યાયમાં ખલેલ પહોંચાડવાનું કામ કરી શકે. એટલે એક આ ગંભીર બાબત છે જેને હું એવું માનું છું કે નામદાર કોર્ટ જે તે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે કે જેથી કરીને સમાજમાં કોઈક સારો એક સંકેત લાવી શકાય. બીજી વાત એ કરીશ કે જ્યારે ઓનલાઈન જુબાનીની વાત છે કે ઓનલાઈન ઘણા કેસોમાં એવું થાય છે કે જામીન પ્રક્રિયા છે તો ઘણી વખત કોઈ પહોંચી ના શકતું હોય તો વકીલશ્રીઓની સંમતિથી એને લિંક મોકલવામાં આવે છે અને લિંકને સારી ડિસિપ્લિન રીતે રહી અને એના આન્સરિંગ કરવાના હોય છે. આ પ્રક્રિયા જે તે વખતે ઓનલાઈન પ્રક્રિયાની જ્યારે શરૂઆત કરવામાં આવી તો તેનાથી હું એમ માનીશ કે ઘણા બધા કેસો એવા છે કે તેનો ઝડપી નિકાલ લાવી શકાય છે. ટ્રાન્સપોર્ટેશન બચી શકે છે, કોર્ટોનો સમય બચી શકે છે, ભીડભાડ ઓછી થઈ શકે છે. અને કેસોમાં ઘણી વખત કેવું થાય છે કે માનો કે સુરતમાં એક દાખલો કેસ બની ગયો છે પણ એના તપાસ અધિકારીની અમુક સમય પછી બદલી થઈ ગઈ. એ આઉટ ઓફ ગુજરાત છે કે ગુજરાતના કોઈ અન્ય ગામડાઓમાં છે. તો જ્યારે જુબાનીની શરૂઆત થતી હોય છે ત્યારે એમણે ઘણી વખત આવવું પડે, રજા લેવી પડે અને અહીંયા પણ આવીને કોર્ટોમાં બેસી અને આ આગળની કાર્યવાહી માટે સમય વ્યય થતો હોય છે. તો એ બધાને ધ્યાનમાં રાખી એક સીધો ને સાદો કે વ્યક્તિ જ્યાં છે ત્યાંથી એ હાજર થાય અને જુબાની આપે. એમાં ખર્ચ, સમય, કોર્ટોનો અને વ્યક્તિગત રીતે જે તે વ્યક્તિઓનો પણ, પક્ષકારોનો પણ બચાવ થતો હોય છે અને એને નામદાર કોર્ટો એક રેકોર્ડિંગના ભાગ તરીકે એનું રેકોર્ડિંગ એટલા માટે રાખતા હોય છે એવિડન્સ તરીકે અને તેના આધારે કેસની જુબાની આગળ વધતી હોય છે. એ ઘણી અગત્યની કહી શકાય. તો જ્યારે આ કિસ્સો જે બન્યો છે કે જેના કારણે એવું દેખાય કે એક ટોયલેટમાંથી જો જુબાની આપવી તે ઘણી ગંભીર બાબત એટલે કહી શકાય કે આવું કૃત્ય નહીં થવું જોઈએ અને કોઈ પણ સામાન્ય માણસ, સામાન્ય વ્યક્તિ એ વસ્તુથી સમજી શકે કે હું નામદાર કોર્ટના શરણે મારી જુબાની સોગંદ ઉપર જો આપવા જઈ રહ્યો છું તો એની ગંભીરતા કેટલી છે. એટલે આજે સર્વોપરી કોર્ટ છે અને એની ગરિમાને જાળવવાનું કાર્ય એ પક્ષકારનું છે. હું એવું પણ કહીશ આ તબક્કે કે ઘણી વખત હાઈકોર્ટના વકીલ સાહેબો કે લોઅર કોર્ટના વકીલ સાહેબ જો ઓનલાઈન જુબાની થતી હોય છે તે પહેલા લિંક મોકલવામાં આવે છે અને એ લિંકને ક્લિક કરી એનાથી એડમિશન લઈ અને આગળની કાર્યવાહી થતી હોય છે. તો એ નામદાર ગુજરાત હાઈકોર્ટ હોય, સેશન્સ કોર્ટ હોય કે અલગ અલગ કોર્ટ હોય તો તેની અંદર મુકાયેલા ટેલિવિઝનની સ્ક્રીન પર એ કોર્ટો જોતી હોય છે. તેની સાથે કોર્ટ રૂમોની અંદર પણ મહિલાઓ અને પુરુષો અને પક્ષકારો ઘણા બધા ત્યાં હાજર હોય છે. તો એ પણ સાંભળી શકે છે, એ પણ જોઈ શકે છે ને એવા તબક્કે જો આવું કંઈક થાય તો એ ગંભીર બાબત કહી શકાય ખરી. આ
ઓનલાઈન પ્રક્રિયા કરવા પાછળ ઘણા બધા કારણો છે, ઘણા બધા ફેક્ટર્સ છે કે કેસ ઝડપી ચાલે. ઘણા બધા ડોક્ટરો એવા પણ વિટનેસ બન્યા છે, ડોક્ટરો છે, તપાસ અધિકારી, પોલીસ વાળાઓ છે, કે કેટલાક વિદેશમાં હોય. માનો કે અહીંયા રહ્યા પછી રિટાયર થઈને કોઈ વિદેશ જતું રહ્યું છે, તો એને ત્યાંથી બોલાવીને જુબાની જો શરૂ કરવામાં નહીં આવે તો એ બહુ ખર્ચાળ અને ટાઈમ વેસ્ટિંગ કરનારી હોય છે. તો એના માટે પર્ટિક્યુલર લિંક મોકલી વિદેશથી કોઈને હાજર કરવું છે અને ઝડપી ન્યાય માટે આગળ વધવું છે. તો આ એક પ્રક્રિયા એમ કહી શકાય કે ટેકનોલોજીથી પણ કોર્ટને સરળતાથી અને ઝડપી ન્યાય તરફ વાળી શકાય. પણ એમાં જો આવી ઘટના બને તો એ કોર્ટની ગરિમાને જોખમે છે અને સામાન્ય નાગરિક તરીકે આ કૃત્ય ગંભીર બાબત કહી શકાય. જી બિલકુલ નરેશભાઈ, તમે આટલા વખતથી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છો. ખાસ કરીને કાયદાની દ્રષ્ટિએ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે આવું કોઈ બનાવ બને, આવું કોઈ કૃત્ય કોઈ દ્વારા કરવામાં આવે, અગાઉ પણ આવા બનાવો બન્યા હશે, તો કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આના માટે શું સજા થઈ શકે ખરી? આની પ્રક્રિયાનો એક ભાગ એવો છે કે જે તે કોર્ટ જ્યારે આની ગંભીરતાથી જો નોંધ લેશે ને લીધી પણ હશે તો એના આધીન નામદાર કોર્ટ જે તે વખતે એને કઈ રીતે સજા બાબતે, પેનલ્ટી બાબતે કે એને માફી આપવા બાબતે શું કરવું તે તો નામદાર કોર્ટનું વલણ આગળ કામ કરશે. એટલે એ જે તે કોર્ટે જ્યારે આ કન્ડક્ટને ધ્યાને લીધી છે તો એ કોર્ટ નક્કી કરશે, કારણ કે એમને પાવર્સ છે કે આના માટે આપણે શું કરી શકીએ, કે કોર્ટ વતી કોઈ રજિસ્ટ્રાર ફરિયાદ કરે છે અથવા એને શું પેનલ્ટી કરવી. તો એ કાયદાકીય પ્રક્રિયામાં નામદાર હોનરેબલ કોર્ટ જે કંઈ પણ પગલાં લેશે તે એમને જે સત્તા મળેલી છે તેને આધીન આગળ ચાલશે, તેવું મારું કહેવું છે. નરેશભાઈ, ખાસ કરીને આપણે એ સમજવું છે કે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન આવી રીતે કોઈ સુનાવણી થતી હોય ત્યારે શું આવા કોઈ અગાઉ બનાવો પ્રકાશમાં આવ્યા છે કે જેની અંદર કોર્ટની ગરિમાનો ભંગ થયો હોય? ઘણી વખત કેવું થાય છે કે અત્યાર સુધી આવું જોવા નથી મળ્યું, પણ કોઈ ડિસિપ્લિનમાં ના જણાય. અમે એવા કિસ્સા જોયા છે કે નામદાર કોર્ટની સામે કેટલાક વકીલ સાહેબો જ્યારે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે તો યુનિફોર્મમાં ના હોય કે એ ના હોય તો ઘણી કોર્ટોએ ટકોર કરતી જોવા મળી છે કે તમે ઓનરેબલ કોર્ટની સામે છો તો તમે તમારી ડિગ્નિટી જાળવો. એવી ઘટનાઓ જોઈ છે કે યુનિફોર્મ જે છે એ કોડ છે અને એને પણ જાળવવો જોઈએ. અને એ શરૂઆત વકીલો જો કરશે અને વકીલો પોતાના પક્ષકારોને જો આ સલાહ આપશે કે ઓનરેબલ કોર્ટની સામે કે સેશન્સ કોર્ટની સામે આપણે જ્યારે લાઈવ જઈ રહ્યા છે તો એટલીસ્ટ એટલો સમય આપણે એવું કોઈક વર્તન નહીં કરીએ કે જેનાથી સમાજમાં એના ખોટા પ્રત્યાઘાતો પડે. તો મારો કિસ્સા તો એવા જોવા નથી મળ્યા, પણ જ્યાં પણ નામદાર ઓનરેબલ કોર્ટો કે સેશન્સ કોર્ટને ઓનલાઈન સ્ટ્રીમ ચાલતી હોય તે દરમિયાનમાં કોઈ ખલેલ પહોંચે છે તો આ જરૂર ટકોર કરતા અમે જોયા છે એના માટે. જી નરેશભાઈ, ઓનલાઈન પ્રક્રિયા જ્યારથી આ સોશિયલ મીડિયાનો સમય આવ્યો, કમ્પ્યુટર અને મોબાઈલનો સમય આવ્યો, એના દરમિયાન બધી જ વસ્તુ હવે ઓનલાઈન થઈ ગઈ છે, તો આ પ્રક્રિયા કેમ પાછળ રહે? આ પણ એક સારી જ બાબત છે કે જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે કે આની અંદર ઘણા બધા ફાયદાઓ છે, સમયનો બચાવ થાય છે. ઘણી વાર કોઈ વ્યક્તિ ત્યાં પહોંચી શકે એવી કન્ડિશનમાં ના હોય તો એ સરળતાથી આના દ્વારા જોડાઈ શકે, એમનાથી એનો ખર્ચ પણ બચાવ થઈ શકે. શું આવા બનાવોથી જ્યારે કોર્ટની ગરિમાનો ભંગ કરે અથવા આવું કોઈ કૃત્ય કરે ત્યારે આવા બનાવો કાયદાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે? તો આ બાબતે શું લાગે છે તમને કે આમાં ગેરફાયદાઓ કેટલા હોઈ શકે? આમાં ગેરફાયદાની વાત બેઝિકલી આ એક એવું પગલું છે કે હોનરેબલ કોર્ટ ઝડપથી કોઈક કેસને આગળ ચલાવવા તત્પર છે, એમનો સમય ફાળવે છે, એના માટે એની જુબાની રેકોર્ડ કરવા માટે બી તૈયાર છે. પણ આ સમજ શક્તિ જે છે, જે વ્યક્તિ પોતાની જુબાની આપવા માટે તૈયાર છે, જેની પાસે અગાઉથી લિંક આવી ગઈ છે, તો એણે એ રીતે સજ્જ રહેવું જોઈએ. અથવા એમના જે કાઉન્સિલ છે અથવા એમને વકીલશ્રી છે તેમણે પણ એમને એટલું તો માર્ગદર્શન આપી દેવું જોઈએ કે ઓનરેબલ કોર્ટ કે ઓનરેબલ સેશન્સ કોર્ટની સામે જ્યારે આપણે ઉપસ્થિત થઈએ છીએ તો સમજી વિચારી ને કોર્ટને મદદરૂપ થાય ન્યાય તોડવા માટે, તો તેવા આન્સરિંગ કરવા જોઈએ અને તે રીતનું આગળ પાછળનું બેકગ્રાઉન્ડ પણ એવું હોવું જોઈએ. કારણ કે ઝડપી ટ્રાયલ ચલાવવા માટે ઓનરેબલ કોર્ટ જ્યારે વોટેવર લિંક એમને ફોરવર્ડ કરવામાં આવતી હોય છે તો એને કયા સ્થળે સાંભળવી જોઈએ, કેવી રીતે સાંભળવી જોઈએ અને શું કે એ મારી જુબાની સારી રીતે સ્પષ્ટ રીતે નોંધાઈ શકે
અને ન્યાય કરવામાં ઓનરેબલ કોર્ટને સરળતા રહે તે રીતની જુબાની દરેક પક્ષકારે જે તે ઓનલાઈન જોઈન્ટ થતા હોય તેણે કરવી જોઈએ. અને આ એક જે કૃત્ય થયું તે બહુ શરમજનક બાબત એટલા માટે પણ કહી શકાય કે જ્યારે નામદાર હાઈકોર્ટમાં આવી મેટ્રો બનતી હોય, જ્યાં આગળ સ્ક્રીનો મુકાઈ હોય, જસ્ટિસ શ્રી જોતા હોય, સિનિયર વકીલોથી લઈને પક્ષકારોથી લઈને ઘણા બધા પોલીસવાળાથી લઈને, તો એક તુચ્છ પ્રકારનું કૃત્ય જેણે પણ આદર્યું છે એ યોગ્ય નથી એમ. અને એની તકેદારી સ્વરૂપે કંઈક ને કંઈક એવું થવું જોઈએ કે જેથી ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે. જી સાચી વાત છે નરેશભાઈ, કારણ કે આ કૃત્યથી દરેક લોકો અત્યારે એના પર ફિટકાર વરસાવી રહ્યા છે. ઘણા લોકો એની ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. જોવા જઈએ તો એક કોર્ટની ગરિમાનો ભંગ જ ગણી શકાય. આપને શું લાગે છે કે વર્ચ્યુઅલ આ રીતે સુનાવણી આવ્યા બાદ, ઓનલાઈન સુનાવણી આવ્યા બાદ ન્યાય પ્રક્રિયામાં કેટલો બદલાવ આવ્યો છે? વર્ચ્યુઅલ પ્રક્રિયા આવ્યા પછી ન્યાય પ્રક્રિયામાં ઘણો જ બદલાવ આવ્યો છે. હું એમ કહીશ કે એટલી બધી ઝડપથી અને એટલા ટૂંકા સમયમાં અને એટલા બેઝિકલી કોઈ મેટર ચાલતી હોય છે તો વ્યક્તિએ પોતાના ડેસ્ટિનેશનથી કોર્ટના દરવાજા સુધી આવવું પડે, ત્યાં વેઇટિંગમાં એમણે બેસવું પડે, કયો કેસ ચાલે છે, ક્યારે સિરિયલ નંબર આવશે, ત્યાં સુધીનો સમય એમણે ફાળવવો પડે. પણ આ બધી વસ્તુ તમને જ્યારે ઓનલાઈન તમે બેઠા બેઠા જોઈ શકો છો કે ફોર ધેટ એક્ઝામ્પલ મારો સિરિયલ નંબર 54 પર આવશે, મારી પાસે લિંક આવી ગઈ છે, કયો નંબર જઈ રહ્યો છે, શું આર્ગ્યુ થઈ રહ્યા છે મેટરો, તો એ દરેક વ્યક્તિ દેશમાં નહીં પણ વિદેશમાં પણ જોઈ શકે છે કે આ કેસમાં શું થઈ રહ્યું છે. એનું લાઈવ રેકોર્ડિંગ થતું હોય છે. ઓકે, એટલે એ જ્યારે ચાલતું હોય છે તો એનાથી એટલો બધો સમય બચી જાય છે. એમાં મોટે ભાગે વકીલશ્રીઓના પણ સમયનો બચાવ થાય છે. ઇવન જે કોઈ વિટનેસ આવતા હોય મોટે ભાગના સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી આવતા હોય છે, કામ ધંધો છોડીને આવતા હોય છે. કેટલાક અધિકારીઓ પોતાની તપાસ છોડીને આવતા હોય છે, કેટલાક ડોક્ટર પોતાના ક્લિનિક બંધ કરીને જુબાની માટે નામદાર કોર્ટ સમક્ષ આવતા હોય છે. કિંમતી સમય, તો એ જે કિંમતી સમયની જે વેલ્યુ છે એ આપણે એની કલ્પના નહીં કરી શકીએ. પણ ઘણો સમય એટલે હું એમ કે 100માંથી 99% સમય અને ખર્ચ આમાં બચી રહ્યો છે. ને એક આધુનિક આ ટેકનોલોજી છે. અને જેમ વિદેશોની અંદર જે રીતે પ્રક્રિયાઓ અત્યારે થઈ રહી છે એ દિશામાં આપણો દેશ પણ આગળ વધી રહ્યો છે ને સક્સેસફુલ છે, થઈ શકે છે. તો પછી એ જળવાવું જોઈએ. અને એનાથી તો અમે વકીલ આલમ નહીં પણ અમારી પોતાનો એવો અનુભવ છે કે અમારો બી ઘણો સમય આમાં બચતો હોય છે. એટલે એ હજુ પણ સારી દિશા તરફ આગળ વધે ને ભવિષ્યમાં આવા કોઈ બનાવ નહીં બને તેની તકેદારી સ્વરૂપે દરેક પક્ષકાર જાગૃત બને તે પણ જરૂરી છે. જો જેણે આ ગેરવર્તણૂક કરી છે તો હું એમ માનું છું કે એક દાખલો તો સમાજમાં બેસવો જોઈએ. આજે જ્યારે એની ટીકા થઈ રહી છે, કારણ કે આના પછી કદાચ કઈ રીતની પ્રક્રિયા, કારણ કે કોઈને પણ લિંક મોકલતા પહેલા દરેક વ્યક્તિએ સાવધાન પરિસ્થિતિમાં રહેવું પડશે કે મારે કેવી ભાષામાં કેવી રીતે ખોટા સંકેતો સોસાયટીમાં ના જાય તે દિશામાં એને પોતાની નીતિબદ્ધ થઈ અને જુબાની આપવી જોઈએ. જી, ફરક પડ્યો છે. હાજી, આ તો થઈ ન્યાય પ્રક્રિયાના બદલાવની વાત, કે ન્યાય પ્રક્રિયાની અંદર ઓનલાઈન સુનાવણી આવ્યા બાદ આટલો બધો ફેરફાર આવ્યો છે. આપણે પોલીસ ખાતાની દ્રષ્ટિની જો આપણે વાત કરીએ તો પોલીસ ખાતાની અંદર કેવો બદલાવ આપ માનો છો, કેવો આવ્યો છે? ખૂબ જ બદલાવ આવ્યો. બીકોઝ ફોર ધેટ એક્ઝામ્પલ એક કેસ બન્યો છે અને એનું જ્યુરિડિક્શન જે તે પોલીસ સ્ટેશનને છે. માનો કે એ સરકારી ખાતામાં આજે 2 વર્ષે, 1.5 વર્ષે, 3 વર્ષે ગમે ત્યારે એની બદલી થઈ જાય. અને તેવા સંજોગે જ્યારે બદલી થતી હોય છે તો બદલીમાં એ વ્યક્તિ ક્યાં છે, કઈ જગ્યા પર છે, ઘણી વખત તપાસ અધિકારીઓ, પોલીસ ખાતાઓ, કોઈક વ્યક્તિ બીમાર છે, હોસ્પિટલમાં છે, તો ત્યાંથી પણ લાઈવ થઈ અને એટલીસ્ટ એ કેસનું સ્ટેજ પૂરું કરી શકે છે. એક સ્ટેજ પૂરું થાય, પહેલું પગથિયું ચડશે તો લાસ્ટ સ્ટેજ આવશે. એટલે કેસની જ્યારે શરૂઆત થતી હોય તો એ સ્ટેજ ઓવર નહીં થાય ત્યાં સુધી કેસ પેન્ડિંગ રહેશે. તો આમાં તો ઝડપી તમારી પાસે આવ્યું, તમને પહેલેથી જાણ છે, અને દરેક પોલીસ વાળાઓનો સમય બી બચે છે, દરેક સરકારી ડિપાર્ટમેન્ટનો સમયની સાથે બિનજરૂરી ખર્ચ પણ બચે છે. અને એનાથી એ આવકારદાયક છે. આજે અમે જોઈએ છીએ ડિપાર્ટમેન્ટના ઘણા અધિકારીઓ કે વરસાદની સિઝન છે, તડકાની સિઝન છે, કે કોઈક બીજું કંઈક બનાવ બની ગયો, કોઈક હાદસો બની ગયો કે જેની અંદર તે તપાસમાં રોકાયા છે પણ નથી આવી શકતા, નથી પહોંચી શકતા, તો એનો થોડોક સમય કાઢી આ દિશા તરફ
આગળ વધી શકે છે. તો દર્શક મિત્રો, જે રીતે નરેશભાઈએ જણાવ્યું તે રીતે કે એડવોકેટની દ્રષ્ટિએ એમણે ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. એમની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાયદાનો ગરિમાનો ભંગ છે, આવું કૃત્ય ના બનવું જોઈએ. અને આવું કૃત્ય બને તો એક શરમજનક બાબત સમાજ માટે પણ ગણી શકાય. હવે જોવાનું એ રહેશે કે હાલ તો આજે યુવક દ્વારા ટોયલેટમાંથી બેસીને મીટિંગ અટેન્ડ કરવામાં આવી હતી, હાઈકોર્ટની સુનાવણીમાં જોડાયા હતો, પરંતુ હાઈકોર્ટમાં હજુ સુધી આ ગેરવર્તણૂક અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો અને કોઈ પણ પ્રકારની સજા નથી ફટકારવામાં આવી. હવે જોવાનું એ રહેશે કે આ યુવક વિરુદ્ધ શું કોઈ પગલાં લેવાશે, શું એમને સજા થઈ શકે. અગાઉ આપણે જોવા જઈએ ભૂતકાળની અંદર આપણે નજર કરીએ તો અગાઉ આવા ઓનલાઈન પ્રક્રિયાની અંદર વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન આવા બનાવ પ્રકાશમાં આવ્યા છે કે જ્યારે કોઈ યુવક પોતાના બેડરૂમમાં સુતા સુતા વર્ચ્યુઅલ મીટિંગની અંદર જોડાયા હોય કે પછી એમણે યોગ્ય ડ્રેસઅપ ના કર્યું હોય અને એમને સજા થઈ છે, એમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સુરતના યુવક ટોયલેટમાં બેસીને જ્યારે હાઈકોર્ટની પ્રક્રિયાની અંદર જોડાય તો એને વિરુદ્ધ શું પગલાં લેવામાં આવશે, શું એને સજાની જોગવાઈ થશે કે કેમ. અને આ એક સમાજ માટે એક ઉદાહરણરૂપ કિસ્સો ગણી શકાય. હવે સમાજે ચેતવાની જરૂર છે કે કોર્ટની ગરિમા તો જળવાવી જ જોઈએ. ન્યાય પ્રક્રિયા સૌથી સર્વાધીન ગણવામાં આવે છે. આપણે એના પર આટલો બધો ભરોસો કરીએ છીએ, ત્યારે એની ગરિમાનો ભંગ ક્યારેય ના થવો જોઈએ. એની જાળવણી હંમેશા આપણે એક નાગરિક તરીકે, એક ભારતીય નાગરિક તરીકે કરવાની એ આપણી ફરજ બને છે. તો આવા જ નવા વિડીયોની સાથે આપણે ફરી મળીશું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.